પરેશ ધાનાણીના નિવેદનને લઈને લલિત કગથરા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને તેમના બચાવમાં આવ્યા છે. તેમની વિશે વાત કરીએ. સોરી, કોંગ્રેસ જે છે હવે કોનો ઘાણવો દાજી ગયો છે એ તો ભરતભાઈને પોતાને ખબર હશે. કઈ ઘાણવો દાજેલા માણસો હોય તો પરસોત્તમભાઈને અમરેલીથી અહીંયા લેવા પડતા હશે ને. નકર તો અહીંયા કેટલાય ભાજપના ઉમેદવાર હતા, કેટલાય લડી શકે એવા સક્ષમ હતા. એ બધો ઘાણવો દાજેલો હોય તો જ એને અમરેલીથી લેવા પડ્યા હોય. ભરતભાઈને ખબર પડે, મને ના ખબર પડે. પરેશ ધાનાણીએ એવું કીધું કે ભાજપ જે છે તે નકલી સરદાર જે છે તેવું માને છે અને અસલી સરદાર અમે છીએ એટલે અમે આવ્યા છીએ એના વંશજો. જો સમજવું હોય તો બહુ સ્પષ્ટ રીતે હું વાત કરી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય છેલ્લા 1.5 વર્ષ ત્યાં એક પણ જગ્યાએ સરકારની સામે ખેડૂત, ગામડું કે કોઈ પણ લોકોના પ્રશ્ન ઉઠાવ્યા નથી. અસલી સરદારે કાયમને માટે ગમે તેવી સંતલનની સામે લડે અને સરદારનો વારસદાર હોય એ સરદારે કીધું છે કે કાળજુ સિંહનું રાખજો, ખોટું બોલતા નહીં, કાળજુ સિંહનું રાખવું. તો સિંહનું કાળજુ રાખીને જે સરકાર સામે સંતલન સામે લડતો હોય એ સરદારનો અસલી વારસ અને સરેન્ડર થઈ જાય એ નકલી વારસ. એમાં છે શું? લલિત કાકા, અંબાજી ખાતે ઋષિકેશ પટેલે એવું કીધું છે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ લીગને એજન્ડો છે અને ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યું છે. આને કઈ રીતના જુઓ છો? જો આ ભાઈ બધું આડે ધડ બોલે છે એ બતાવી રહ્યું છે કે એના હાથમાંથી સરકી રહ્યું જ. રાજકોટની સીટ અને ગુજરાતમાં જે 26 ને 5 લાખની વાત કરતા હતા એની 8-10 સીટ હારવા જઈ રહ્યા છે. ત્યારે હવા ત્યાં મારી રહ્યા છે, પાણીમાંથી પૂરા કાઢે છે, એને હાર દેખાય છે. કુંવરજીભાઈ વારી થઈ રહી છે અને રાજકોટની સીટ કોંગ્રેસ જીતે છે. એટલે ભારતીય જનતા પાર્ટી આવા અર્થ વગરના હવાતિયા મારી રહી છે, હવાતિયા, અને પાણીમાંથી પૂરા કાઢી રહી છે. એનું માત્ર ને માત્ર કારણ હોય તો ભારતીય જનતા પાર્ટી રાજકોટની સીટ હારી રહી છે, હારી રહી છે ને હારી રહી છે. કોંગ્રેસ સામ્યવાદીઓને એકત્ર કરી નક્સલવાદ અને આતંકવાદ ફેલાવી રહી છે. આવું ભાઈ ઋષિકેશ પટેલ આવું કહે છે. ભાઈ ઋષિકેશભાઈને ખબર હોય તો મારું લેવલ છે ને ગુજરાતનું છે, હું ઇન્ટરનેશનલ નેતા નથી. હું તમને 7 વાર અરક પદુડા કહું છું. લ્યો, આ પ્રશ્ન પૂછો છો એ તમે અરક પદુડા થઈને પૂછો છો. લલિત કગથરા જેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જે તમામ શબ્દોનો પ્રયોગ કર્યો, જે વાતચીત કરી તે અમે આપને સંભળાવી. અત્યારે તેઓ કહી રહ્યા હતા કે હરક પદુડા એક સામાન્ય શબ્દ છે. આ તમામની વચ્ચે તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે 8 થી 10 સીટો તેઓ હારી રહ્યા છે એટલે હવાતિયા મારી રહ્યા છે. બીજી તરફ પરેશ ધાનાણી જે શબ્દ બોલ્યા છે કે જ્યાં આપણા પટેલો અને બાપુઓ કે જેમણે હરક પદુડા થઈને એ વૃક્ષને વાવવાની, તેને મોટું કરવાની કોશિશ કરી કે ગરમી માટે છાંયડો આપશે, પરંતુ એવું થયું નહીં અને એટલા માટે જ હવે આપણે એક નવું રોપણ કરવાનું છે તેવી વાત કરતા તેમણે કોંગ્રેસને વોટ આપવા માટે લોકોને અપીલ કરી હતી.